નમસ્કાર, સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં. આપ જોઈ રહ્યા છો ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલ અને હું છું વિક્રમ પાઠક. અને અંદાજપત્ર આવી ગયું છે. બજેટ 2017 બાદ કેટલાક અહીંયા મુદ્દાઓ જે છે જેની આપણા ખાસ કરીને ઘણા કરદાતાઓને અત્યારે ચિંતા થઈ રહી છે કે તેમાં શું કરવું ને શું ના કરવું. પણ અંદાજપત્રની વાત કરીએ અને એ પહેલાં અહીંયા એક વધારે મહત્વનો મુદ્દો આવ્યો છે. ડિમોનેટાઇઝેશન પછી આઈટી વિભાગ તરફથી અહીંયા કેટલીક નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે. અમારી પાસે જે આંકડો છે એ મુજબ 18 લાખ નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે, જેમાં તેમણે રકમ જેમણે ડિપોઝિટ કરાવી છે બેંક ખાતામાં કેશમાં, એમની પાસેથી જવાબ માંગવામાં આવ્યો છે કે આ રકમ તેમની પાસેથી ક્યાંથી આવી છે. નાના અંગેને તેમની પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો છે. આ સમગ્ર કાર્યવાહીની અંદર ઘણા કરદાતાઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા પ્રશ્નો અમારી પાસે આવી રહ્યા છે કે આના અંગેની તેમને સમજ જોઈએ છે. તેના માટે તો અંદાજપત્રની વાતને આજે સાથે રાખી અને આ ડિમોનેટાઇઝેશન પછીનો આ જે મુદ્દો આવ્યો છે તેના ઉપર ચર્ચા કરીશું. આપણી સાથે આપણા કરવેરા નિષ્ણાંત મુકેશભાઈ પટેલ જોડાઈ ગયા છે. મુકેશભાઈ, સ્વાગત છે સીએનબીસી બજારમાં. સીએનબીસી બજારના અને ટેક્સ પ્લાનિંગના દર્શકો અત્યારે મુકેશભાઈ મોટી એવી અપેક્ષા કરી રહ્યા છે કે આ જે નવી કાર્યવાહી આવકવેરા વિભાગ તરફથી શરૂ કરવામાં આવી છે અને એમાં જેમને નોટિસ આવી છે તેમને તો ચિંતા છે જ, પરંતુ જેમને એવું છે કે એમને લિમિટ કરતાં વધારે પૈસા પણ જો ડિપોઝિટ કર્યા છે તો એમને પણ કદાચ નોટિસ આવે એની પણ ચિંતા છે. તો શું અહીંયા આપ કહેશો કે આ સમગ્ર કાર્યવાહીનો જે આશય છે આવકવેરા વિભાગનો શું છે અને કરદાતાઓએ અહીંયા ચિંતા કરવી જોઈએ કે નહીં? વિક્રમ, સૌ પ્રથમ તો તમે કહ્યું એ પ્રમાણે આ આખી જે કેશ ડિપોઝિટ્સના ઓનલાઈન વેરિફિકેશન માટેની જે સંપૂર્ણ કાર્યવાહી છે એનો આશય શું છે તે આપણે સમજી લેવું ખૂબ જરૂરી છે. હવે દર્શક મિત્રો જાણે છે કે આપણે અગાઉ પણ નોટબંધી પછી આપણા કાર્યક્રમમાં કેટલાક એપિસોડ્સમાં નોટબંધીના સંદર્ભમાં જે કાર્યવાહી હતી એના વિશે વિસ્તારપૂર્વક ચર્ચા પણ કરી હતી. હવે તે વખતે આપણે ખાસ આપણે દર્શકોને એ બાબતે પણ સલાહ આપીને ચેતવ્યા હતા કે એમ ન માનતા કે તમે તમારા આ ડિમોનિટાઇઝડ એટલે 500 ને 1000 રૂપિયાની નોટો જેને રદબાતલ કરવામાં આવી છે એ નોટોને તમે તમારા એકાઉન્ટમાં ડિપોઝિટ કરાવી દો એટલે ઓટોમેટિક એ જો બ્લેક મની હોય તો એ વ્હાઇટ થઈ ગયા, એટલે કે બેંકમાં જમા કરવાથી કાળા ધોળા થઈ જતા નથી. એ સમજવું ખૂબ જરૂરી હતું. ઘણા શખ્સોએ, ઘણા કરદાતાઓએ માન્યું કે ભાઈ હું મારા રૂપિયા બેંકમાં જમા કરાવી દઉં એટલે મારું કામ પતી ગયું, માય મની ઇઝ સેફ. હવે દર્શક મિત્રો, આવકવેરા ખાતાએ ત્યારે પણ સૌને ચેતવ્યા હતા અને આજે પણ આ કાર્યવાહી કરવા પાછળનો એમનો આશય એ છે કે જ્યાં મોટી રકમની ડિપોઝિટ, એટલે સૌ પ્રથમ તો કેટલી રકમ જમા થઈ અને કઈ રકમોના સંદર્ભમાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, આપણે જો એની થોડીક વાત કરીએ તો પોતાના અંદાજપત્રીય પ્રવચનમાં જો આપને યાદ હોય તો નાણામંત્રીએ એક વાતનો સ્પષ્ટ નિર્દેશ કરીને માહિતી આપી હતી. કારણ કે 30મી ડિસેમ્બરે નોટબંધીની રકમો બધી બેંકમાં જમા કરાવવાની જે અવધિ પૂરી થઈ ત્યાર પછી તમામ બેંકોને 2 કે 2.5 લાખ રૂપિયાથી વધારે જે ખાતાઓમાં, જે પાન નંબરમાં પૈસા જમા થયા હોય રોકડમાં, એની સંપૂર્ણ માહિતી એક એન્યુઅલ ઇન્ફોર્મેશન રિટર્ન એટલે જેને AIR કહેવામાં આવે છે એના દ્વારા આવકવેરા ખાતા સમક્ષ રજૂ કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો હતો, જેની નિયત સમય મર્યાદા એ લોકોએ 31મી જાન્યુઆરી રાખી હતી. એટલે 31મી જાન્યુઆરી સુધી આવી ગયેલી આ માહિતી 1લી ફેબ્રુઆરીએ તો અંદાજપત્ર રજૂ થયું, પણ 1લી ફેબ્રુઆરીની સાથે જ આ નોટિસીસ પણ શરૂ થઈ ગઈ. હવે કઈ નોટિસીસ અને કયા કેસમાં? તો દર્શક મિત્રો, સૌ પ્રથમ તો 2.5 લાખ રૂપિયાની અંદર જો આપે આપના ખાતામાં એક અથવા વધુ ખાતાઓમાં થઈને, એટલે કે આપના પાન હેઠળ આપણે 2.5 લાખ રૂપિયાથી ઓછી રકમ, અંદરની રકમ જો જમા કરાવી હોય તો આપે કોઈ જ ચિંતા કે વ્યાધિ કરવાનું કારણ નથી. ઇનફેક્ટ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસના
ચેરમેન છે શ્રી સુશીલચંદ્રજી, એમણે વારંવાર છેલ્લા કેટલાક દિવસોમાં એનું પુનરુચ્ચારણ કર્યું છે કે 2.5 લાખ રૂપિયા સુધીની ડિપોઝિટના સંદર્ભમાં અમે કોઈ તપાસ હાથ ધરવાનો આશય અમારો છે નહીં, સિવાય કે ચોક્કસ માહિતી હોય કે આ કોઈ બેનામી ટ્રાન્ઝેક્શન્સ ને રેપ્રેઝેન્ટ કરે છે. બટ ઇફ ઇટ ઇઝ યોર મની, તમારા પૈસા છે, 2.5 લાખની અંદર છે, ચિંતાનું કોઈ કારણ નથી. 5 લાખથી ઉપરની જે રકમ જમા થઈ છે એના સંદર્ભમાં વિક્રમ આ 18 લાખ નોટિસીસ નીકળી છે એનો આપણે ખ્યાલ રાખવાનો છે. લગભગ નાણામંત્રીએ જણાવ્યું એ પ્રમાણે જે એમણે સરેરાશ આપી કે 1 કરોડ ને 9 લાખ ખાતાઓમાં જે રકમો આજે 2 લાખથી શરૂ કરીને 80 લાખ રૂપિયા સુધી જે જમા કરવામાં આવી, એની સરેરાશ રકમ લગભગ 5 લાખની આસપાસ થાય અને આવી જે રકમો છે એનો કુલ સરવાળો લગભગ 5.5 લાખ કરોડ જેટલો થાય. અને 80 લાખથી ઉપરની રકમો જે ખાતાઓમાં જમા કરવામાં આવી એ લગભગ 1.5 લાખ ખાતાઓ, પરંતુ એની સરેરાશ લગભગ 3.30 કરોડ, એટલે ખૂબ મોટી સરેરાશ, એટલે ખૂબ મોટા પાયામાં રકમો જમા થઈ. અને આવી રકમો લગભગ 5 કરોડ, એટલે કે 10.5 કરોડ, 10.5 લાખ કરોડ છે દર્શક મિત્રો, એ આ 2 લાખ રૂપિયાથી વધારાની અને 5 લાખથી વધુ રકમો જમા થનાર જે છે એવા 18 લાખ એકાઉન્ટ્સની આ નોટિસીસની તપાસ વિક્રમ હાથ ધરવામાં આવી છે. ઓકે, સાથે આ પ્રકારની નોટિસ જે મળી છે એ બાદ કરદાતાઓને ચિંતા કે ડર અનુભવવાનું કારણ ખરું? મેં કહ્યું એ પ્રમાણે 2.5 લાખ રૂપિયા સુધી ચિંતાનું કોઈ કારણ નથી. એનાથી 2.5 થી 5 વચ્ચે અત્યારે એ લોકોએ કોઈ નોટિસીસ ઇસ્યુ કરી નથી, કદાચ પછીથી કરે તો આપણે એનો ઇંતજાર કરવાનો રહે. અત્યારે મેં કહ્યું એ પ્રમાણે 5 લાખ રૂપિયા ઉપર જ્યાં રકમો જમા થઈ છે ત્યાં નોટિસીસ ઇસ્યુ થઈ છે. પરંતુ આ નોટિસ મળવાને કારણે, અને આ એક બહુ જ પિક્યુલિયર વસ્તુ છે, સૌથી પહેલાં તો મને લાગે છે કે આવકવેરા ખાતાના ઇતિહાસમાં આ પ્રકારની કાર્યવાહી સ્વાભાવિક રીતે સૌ પ્રથમવાર ધરવામાં હાથ આવી છે, એ તો આપ સમજી શકો છો. પણ અહીંયા તમને એમ કહેવામાં આવ્યું નથી કે ભાઈ તમે ઇન્કમટેક્સ ઓફિસર સમક્ષ અત્યારે હાજર થાઓ કે કંઈ ખુલાસો આપો કે આ કરો કે તે કરો. જેમ આને નામ આપ્યું છે, ઇટ ઇઝ ઓનલાઈન વેરિફિકેશન ઓફ કેશ ડિપોઝિટ્સ. એટલે તમને એક તમારા જે રજિસ્ટર્ડ, તમે કારણ કે હવે જાણો છો દર્શક મિત્રો કે સૌને માટે ઈ ફાઇલિંગ એ કમ્પલસરી થઈ ગયું છે. એટલે તમારે તમારી જે ઈ ફાઇલિંગની વેબસાઇટ છે એ વેબસાઇટના સંદર્ભમાં જે આપનો એક રજિસ્ટર્ડ ઈમેલ હોય અથવા તો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર હોય, એના ઉપર તમને ઈમેલ કે એસએમએસથી આ અંગેની માહિતી આપવામાં આવે છે. અને તમને એ પૂછવામાં આવે છે કે ભાઈ આ જે અમે તમને માહિતી આપીએ છીએ એ સાચી છે કે ખોટી છે, તમારા ખાતામાં આટલા પૈસા જમા થયા છે કે કેમ તે તમે કન્ફર્મ કરો. અને જો જમા થયા હોય તો એ રકમનો સ્ત્રોત શું છે, એ રોકડ ડિપોઝિટ, કેશ ડિપોઝિટ્સનો સોર્સ શું છે તે સમજાવો. દેટ ઇઝ ધ હોલ એક્સરસાઇઝ ઓફ ધીસ એન્ટાયર ઓનલાઈન વેરિફિકેશન. એટલે તમને નોટિસ મળી છે એ તમારી પાસેથી માહિતી મેળવવાના હેતુસર છે. એ નોટિસ એટલા કારણસર ઇસ્યુ નથી કરવામાં આવી કે સરકાર તમારી સામે કોઈ ડાઉટ ધરાવે છે. અલબત્ત તમે જે માહિતી રજૂ કરો એનું ખૂબ મહત્વ છે, કારણ કે તમારી રજૂ કરેલી માહિતી પછી જો એમ એ લોકો ઓનલાઈન એની આખી એક્ઝામિનેશન કરે, એમને એમ લાગે કે ભાઈ આમાં કંઈક ગડબડ છે અને અમને સંતોષ થાય એવો ખુલાસો નથી, તો ચોક્કસપણે એ આગળ તપાસ હાથ ધરીને એ સમયે તમને નોટિસ કરીને એ લોકો આવકવેરા અધિકારી સમક્ષ હાજર થઈને વધુ રજૂઆત કે પુરાવા કરવાનો સ્ટેજ આવી શકે. એટલે આ ફર્સ્ટ સ્ટેજે વિક્રમ ડરવાનું કોઈ જ કારણ નથી. અને જેમ કહેવત છે
કે જો ડર ગયા વો મર ગયા. એટલે મહેરબાની કરીને ડર મનમાંથી કાઢી નાખો, પણ આ વિષય ઉપરની સમજદારી મેળવીને, અને એટલા માટે જ આ એપિસોડ પણ કરીએ છીએ, કારણ કે તમારી ડિપોઝિટ સાચી હોય તેમ છતાં જો તમે એને સમજાવવામાં યોગ્ય રીતે રજૂઆત ન કરી શકો તો ચોક્કસપણે મુશ્કેલી ઉદ્ભવી શકે. એટલે દર્શક મિત્રો, આપને માટે આ કાર્યક્રમ આજે અમે ખાસ હાથ ધર્યો છે. ઓકે, સાથે જ હવે અહીંયા નોટિસ મળી છે તો એના રિસ્પોન્સમાં કરદાતાએ શું કાર્યવાહી કરવાની રહેશે? બિલકુલ વિક્રમ, આ સમજ આપણા દર્શક મિત્રોને આવે માટે આપણે આપણા સ્ક્રીન ઉપર આની એક કેટલીક શોર્ટ્સ ઓનલાઈન બતાવીશું તો દર્શક મિત્રોને સમજ પડશે. સૌ પ્રથમ તો મેં કહ્યું એ પ્રમાણે મિત્રો, તમારે તમારી જે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની ઈ ફાઇલિંગ વેબસાઇટ છે એના ઉપર તમારે જવાનું છે, જ્યાં તમે તમારું રિટર્ન ભરો છો કે તમારું 26ASનું ફોર્મ જોઈને TDS વગેરે ચેક કરો છો. એ સાઇટ ઉપર જઈને તમારે તમારો સ્વાભાવિક રીતે સાઇટ ઉપર જવા માટે તમારે તમારો પાન, તમારો યુઝર નેમ અને પાસવર્ડ તમારે આપવાનો હોય. જો તમે અગાઉ રજીસ્ટર થયા ન હો અને તમને એવો ખ્યાલ છે કે 5 લાખથી વધારે તમે જમા કરાવી છે રકમ, તો તમને કદાચ આવકવેરા ખાતાની નોટિસ સીધી ન આવે તો ઇટ ઇઝ બેટર કે તમે રજીસ્ટર થઈ જાઓ અને ચેક કરો. તમે જાણો છો કે 5 લાખ ઉપર તમે જમા કરાવ્યા છે પણ નોટિસ આવી નથી, તો પણ એ સલાહભર્યું છે કે તમે સાઇટ ઉપર જઈને ચેક કરો. એટલે મેં કહ્યું એ પ્રમાણે સૌ પ્રથમ તમે સાઇટ ઉપર રજીસ્ટર થઈને, અથવા તો રજીસ્ટર થયેલા હો તો પાન, યુઝર નેમ, પાસવર્ડ સાથે તમે આવો. પછી કોમ્પ્લાયન્સીસના કોલમ ઉપર ક્લિક કરો, એટલે ત્યાં જે ડ્રોપ ડાઉન થશે એમાં એક કેશ ડિપોઝિટ્સ 2016 કરીને છે, એના ઉપર ક્લિક કરો. એ તમે જેવું ક્લિક કરશો, જો તમારા ખાતામાં આ તમને નોટિસ આવી હોય ને મેં કહ્યું એમ 5 લાખ રૂપિયાથી વધુ રકમ એક અથવા વધુ ખાતાઓમાં થઈને જમા કરાઈ હોય તો એની તમે વિગતો જોઈ શકશો, જેમ આ સ્ક્રીનમાં તમને દેખાય છે. એને કોલમ એ કહે છે. એમાં એ ખાતા એટલે બેંકનું નામ, ખાતા નંબર, એ ખાતાની અંદર જમા થયેલી રકમ એ દર્શાવવામાં આવી છે. અહીં તમારે સૌ પ્રથમ તો એ બેંકનું ખાતું એ તમારું છે કે નહીં એ તમારે કન્ફર્મ કરવાનું છે. જો ભૂલે ચૂકે ખાતું તમારું નથી તો તમે જણાવી શકો છો કે રિમાર્ક્સ કોલમમાં કે ધીસ એકાઉન્ટ ડઝ નોટ બિલોંગ ટુ મી. તમારું ખાતું હોય તો એ જે રકમ છે જે ત્યાં સ્ક્રીનમાં દર્શાવવામાં આવી છે એ રકમ સાચી છે કે ખોટી છે. કારણ કે ઘણીવાર બેંકો એ રિપોર્ટ કરવામાં ભૂલ કરતી હોય, તો જો એમની ભૂલ હોય તો તમારે જે સાચી રકમ તમે જમા કરી હોય એ તમારે દર્શાવવી જોઈએ. એ પણ ઓપ્શન તમને આપવામાં આવ્યું છે. આ ફર્સ્ટ સ્ટેજ કોલમ એ હેઠળ કરાયા પછી તમે કોલમ બીમાં જાઓ અને કોલમ બીની અંદર સોર્સ ઓફ ડિપોઝિટ, એટલે કે ડિપોઝિટ ક્યાંથી તમે જમા કરી છે એના અંગે તમારે માહિતી આપવાની છે. એની સમજ હું આપને આપીશ. ઓકે, સમય થયો છે એક બ્રેકનો. બ્રેક બાદ આ ચર્ચાને આગળ વધારીશું. વેલકમ બેક. અને હવે મુકેશભાઈ, અહીંયા સોર્સ ઓફ ડિપોઝિટની વાત કરીએ એ પહેલાં જે અહીંયા તમે સમજાવી રહ્યા હતા રિસ્પોન્સની કાર્યવાહી, એમાં આગળ હવે શું કરવાનું? જે સોર્સ ઓફ ડિપોઝિટમાં આપે જે કોલમ્સ છે એમાં આપે જે આપનો રિસ્પોન્સ આપવાનો છે, તો એમાં B1 to B6 કરીને 6 કોલમ્સ છે, જેની અંદર તમને અલગ અલગ કોલમમાં એની માહિતી અને એની સાથે ના જે આપ જોશો એક એક મુદ્દાને જો લઈએ. સૌથી પહેલા તો તમને B1માં છે કેશ આઉટ ઓફ અર્લિયર ઇન્કમ ઓર સેવિંગ્સ, એટલે કે જો તમે જે રકમ જમા કરાવી હોય એને ચાલુ વર્ષના તમારા કોઈ પણ વ્યવહારો સાથે નિસ્બત નથી અને એ રકમ તમારા જૂના કોઈ બચત અથવા તો એની સાથે જો એ કનેક્શન ધરાવે છે
અથવા તમે એમ ક્લેમ કરો છો કે આ તમારી પાસે જૂની બચતની જે રકમ હતી એમાંથી તમે આ કર્યું છે, તો ત્યાં આગળ તમારે ક્લિક કરીને એની વિગત આપીને રિમાર્ક્સ કોલમમાં એના વિશે સમજ આપવી જોઈએ કે આ કેવી રીતે, કે વોટ ઇઝ ઇટ દેટ રેપ્રેઝેન્ટ્સ ધીસ. આ પછી કેશ આઉટ ઓફ રિસીટ્સ એક્ઝમ્પ્ટ ફ્રોમ ટેક્સ, એટલે કે જે કરમુક્ત આવકો છે, જેમ કે ખેતીની આવક છે, તો એ કરમુક્ત હોય તો એના વિશે તમારે સમજ આપીને કઈ રકમ છે તે તમારે દર્શાવવી જોઈએ. કેશ વિથડ્રોન આઉટ ઓફ બેંક એકાઉન્ટ. દર્શક મિત્રો, આપને ખ્યાલ છે આપણે અગાઉ વાત કરતા હતા એમ, તમે નોટબંધીના અગાઉના સમયમાં તમે પૈસા ઉપાડ્યા હોય, એ પૈસા તમારી પાસે હાથ ઉપર રહ્યા છે, તમે એનો ઉપયોગ અંશતઃ કે પૂર્ણ રીતે નથી કરી શક્યા, એ જ રકમ તમે પાછી જમા કરવા માંગો છો અને કરી હોય તો એની વિગત તમારે અહીં આપવાની છે. આ પછી જે B4 છે એમાં કેશ રિસીવ્ડ ફ્રોમ આઈડેન્ટિફાયેબલ પર્સન્સ, એટલે વિથ પેન, એટલે કે આજે દાખલા તરીકે કોઈ વકીલ કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય, એને એના કોઈ ક્લાયન્ટ તરફથી ફી મળી છે કેશમાં, પણ જેની પાનની વિગતો પણ એમણે ઇન્વોઇસમાં લખેલી છે, કારણ કે આપ જાણો છો કે મોટી રકમના ઇન્વોઇસ ઉપર એ જરૂરી છે, ખાસ કરીને જ્યાં TDS પણ કરાવવાની પાત્ર હોય ત્યાં. તો એવા કેસમાં એ લોકો આ માહિતી તમારી પાસે માંગે છે કે તમે શખ્સનું નામ લખો, એનું સરનામું અને પાન નંબર સાથે રકમની વિગત લખો. આ ઉપરાંત જો આઈડેન્ટિફાયેબલ, એટલે કે જેને ઓળખી શકાય એવા શખ્સ હોય પણ પાન તમારી પાસે ન હોય, તો એ કોલમ છે તમારું B5. અને B6માં કેશ રિસીવ્ડ ફ્રોમ અનઆઇડેન્ટિફાયેબલ પર્સન્સ, એટલે હવે આજે દાખલા તરીકે તમે જે તમારું વેચાણ કરતા હો કે તમને આજે તમે કોઈ ટ્રસ્ટ છો કે જેના ભંડારાની અંદર તમને કોઈ અનનોન પર્સન્સ દ્વારા જે રકમો એ કેશ દાન પેટીમાં જમા થતી હોય, તો તમને ખબર નથી કે આ કોણ છે. તમે આજે કેમિસ્ટ શોપ કે ગ્રોસરી સ્ટોર હોય, કેશ મેમો ફાડો છો, તમે કોઈનું નામ કે પાન નંબર કે સરનામું લખતા નથી, કારણ કે એ જરૂરી પણ નથી, તો તમે દર્શાવી શકો કે આ મારું કેશ સેલ્સ છે. મિત્રો, તમે કદાચ કોઈની પાસેથી લોન લીધી હોય, બક્ષિસ મળી હોય, તો આ 3 કેટેગરીમાં યુ હેવ ટુ ક્લિયરલી એક્સપ્લેન કે આ તમને કોની પાસેથી મળી છે, એનો સોર્સ શું છે. આ તમામ માહિતી તમે જે B1 ટુ B6માં આપો, એની અંદર તમારી જે સોર્સ ઓફ ડિપોઝિટ્સની કુલ રકમ છે એની સાથે એનો તાલ મળવો જોઈએ. વિક્રમ, એ ખૂબ જરૂરી છે. ઓકે, તો આ જ્યારે સોર્સ ઓફ ડિપોઝિટની આ માહિતી રજૂ કરવામાં આવતી હોય ત્યારે કઈ કાળજીઓ ખાસ અહીંયા રાખવાની રહેશે? વિક્રમ, સૌથી મોટી કાળજી તમારે એ રાખવાની છે, અને એકચ્યુઅલી જો તમારે આ અંગે થોડીક વિસ્તૃત સમજ પણ મેળવવી હોય તો આ જ સાઇટ ઉપર તમે જે આ ફોર્મ જ્યારે ઓનલાઈન વેરિફિકેશનનું ખોલો છો એની સાથે તમે ક્લિક કરીને એક જેને યુઝર ગાઈડ ફોર ઓનલાઈન વેરિફિકેશન કે છે એ પણ તમે રિફર કરી શકો છો. હું જે આપને સમજાવું છું એ જ વાત એની અંદર આવેલી છે. એના સંદર્ભમાં દર્શક મિત્રો, એ ગાઈડની અંદર જ સ્પષ્ટતા કરવામાં આવી છે કે તમે જે તમારા સોર્સ ઓફ ડિપોઝિટના સંદર્ભમાં જે ખુલાસો, સમજૂતી કે રજૂઆત કરો છો એને લક્ષ્યમાં રાખીને એ લોકો જે એમના એક નિર્ધારિત રિસ્ક ક્રાઇટેરિયા ઉપર એ લોકો દે વિલ ડિસાઇડ કે આ તમારો ખુલાસો માની લેવો કે પછી એમાં આગળ તપાસ કરવી. હવે એ લોકો એના માટે જે 1 2 3 4 5 6 એમ એ લોકોએ એને ક્રમ આપ્યો છે કે ભાઈ અમુક પ્રકારના ખુલાસાને આજે એમ કે 100 ટચનું સોનું, તમે કહો કે 24 કેરેટનું સોનું, એના વિશે કોઈ ડાઉટ જ ના હોય, એ લેવલે એક્સેપ્ટ કરી લેવામાં આવે. અમુક પ્રકારના ખુલાસામાં આજે તમે સમજો કે 20 કેરેટનું સોનું હોય તો એમાં કંઈક મિશ્રણ છે, એટલે દેર ઇઝ અ પોસિબિલિટી કે એમને શંકાનું કોઈ કારણ હોઈ શકે, અને અમુક પ્રકારના ખુલાસા છે એમાં તપાસ થવાની પૂરી સંભાવના રહે. હવે ઘણીવાર એવું બને કે તમે જે ડિપોઝિટ કરી છે એ એક જ સ્ત્રોતમાંથી ન હોય, ઇટ વુડ બી ઇન ડિફરન્ટ સોર્સિસ, તો તમારે જુદા જુદા કોલમ હેઠળ કરીને તમારે સંપૂર્ણ ડિપોઝિટ સમજાવવાની છે. હવે તમે કઈ રીતે
ઘણીવાર મિત્રો તમારી રકમ સાચી હોય પણ તમે એને જો સાચી રીતે દર્શાવી ન શકો તો એમાંથી તમને પરેશાની ઊભી થઈ શકે. એટલે કેશ વિથડ્રોન ફ્રોમ બેંક એકાઉન્ટ હોય તો દેટ ઇઝ કન્સિડર્ડ એઝ ધ બેસ્ટ પ્રૂફ. જો પાન નંબરવાળી આઈડેન્ટિફાયેબલ વ્યક્તિ હોય તો એને પણ ઘણું વેટેજ આપવામાં આવશે. પણ જ્યાં નોન આઈડેન્ટિફાયેબલ હોય અથવા તો તમે એમ ક્લેમ કરો છો કે અમારી ખેતીની કે એવી કરમુક્ત આવક છે અને એવો પણ કેસ હોય કે ભાઈ આ તો મારી જૂની રકમો છે જેના અંગે કોઈ પુરાવો ન હોય તો આવકવેરા ખાતું આ અંગે વધુ તપાસ કરવાની દિશામાં તમારી સામે કાર્યવાહી કરી શકે. ઓકે. સાથે જ આ ફોર્મ ભરતા સમયે જો કરદાતા કોઈ સોર્સ ઓફ ડિપોઝિટ અંગેના નક્કર પુરાવા કે સમજૂતી ન આપી શકે તો આ સંજોગોમાં તેમને શું કરવું? વિક્રમ, એકચ્યુઅલી જો આપને ખ્યાલ હોય તો જે આ યોજના શરૂ થયાને એટલે 9મી નવેમ્બર પછી લગભગ ખાસા સમય પછી જે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાની જાહેરાત કરવામાં આવી. હવે એ યોજના હેઠળ એક ઓપ્શન આપવામાં આવ્યો કે ભાઈ જો તમે કંઈ ડિપોઝિટ તમે જે જમા કરવા માગતા હો જેના વિશે તમારી પાસે કોઈ યોગ્ય ખુલાસો નથી તો તમે જો આ જેને IDS 2ના એક નવા અવતાર તરીકે પણ ઓળખવામાં આવી, જો આ ડિપોઝિટને તમે એની સાથે લિંક કરીને એ હેઠળનો જે આપણે અગાઉ ચર્ચા કરી હતી કે 49.9%નો તમે કુલ ટેક્સ પેનલ્ટી સરચાર્જ સાથે જો રકમ જમા કરાવો અને 25% 3 વર્ષ માટે આ જે ડિપોઝિટ સ્કીમમાં તમે લોક ઇન કરો વગર વ્યાજે તો તમને આના અંગે કોઈ જ બીજી મુશ્કેલી કે પરિસ્થિતિ ન સર્જાય એ પ્રકારની એક ઇમ્યુનિટી આપવામાં આવી છે. તો દર્શક મિત્રો આ સમજી લેવું જરૂરી છે કે આજે પ્રધાનમંત્રી જન કલ્યાણ યોજનાને પણ એ લોકોએ આ ફોર્મ હેઠળ એક એક્સપ્લેનેબલ સોર્સ તરીકે મૂક્યું છે. એટલે જો તમે તમારી કુલ રકમમાંથી સંપૂર્ણ કે ઇવન અંશતઃ દાખલા તરીકે તમે 25 લાખ જમા કરાવ્યા છે, તમારી પાસે 18 લાખના ઠોસ પુરાવા છે, 7 લાખ વિશે યુ આર નોટ વેરી શ્યોર, તો એ 7 લાખ તમે પ્રધાનમંત્રી જન કલ્યાણ યોજનામાં જમા કરાવી શકો, એટલે બતાવી શકો કે હું જમા કરવા માગું છું. તો દર્શક મિત્રો એ 7 લાખને માટે પછી કોઈ ઇન્ક્વાયરી કે પૂછપરછ થશે નહીં. એટલે વિક્રમ, ધીસ વુડ બી વન વે ટુ બાય પીસ. ઓકે. તો આ એક સમગ્ર વિષય જે છે એના ઉપર આપના આટલા લાંબા એક્સપિરિયન્સ પછીના કોઈ વ્યવહારુ સૂચનો શું છે જે કરદાતાઓએ ધ્યાનમાં રાખવા જોઈએ? સૌથી મહત્વનું વ્યવહારુ સૂચન તો એ છે કે જો તમે આમાંની ડિપોઝિટનો સોર્સ એક્સપ્લેન કરવામાં તમે પાછા પડ્યા અથવા તો તમારી જે વાત છે આવકવેરા ખાતાએ પછી તપાસના આધારે સ્વીકારી નહીં તો એવા કેસમાં, કારણ કે ધીસ ઇઝ નોટ ધી એન્ડ ઓફ ઇટ, જો એ લોકો એક્સેપ્ટ કરી લે તો દેટ્સ ફાઇન, પણ એમને એમ લાગે કે આ યોગ્ય નથી તો એ તમારી સામે કાર્યવાહી કરે. એ કાર્યવાહીના આધારે જો તમારા કેસમાં અનએક્સપ્લેન્ડ કેશ ડિપોઝિટ તરીકે આ રકમ ઉમેરવામાં આવે તો દર્શક મિત્રો આપને ખ્યાલ છે આપણે અગાઉ ચર્ચા કર્યા મુજબ 83.25% જે આવકવેરા એનો દંડ વગેરે સાથે તમારે ભરવાના થાય, તેમજ તમારી સામે સજાની પણ કાર્યવાહી થઈ શકે. એટલે તમારે જો અંતમાં એમ કહું તો વિક્રમ, પસંદગી કરવાની રહે આ ઓનલાઈન વેરિફિકેશનની માહિતી રજૂ કરતી વખતે કે જેના વિશે યુ આર નોટ વેરી કોન્ફિડન્ટ એમાં 49.9% ભરીને 25% 3 વર્ષ માટે લોક કરીને તમે મનની શાંતિ મેળવવા માંગો છો કે પછી તમે આ 83.25 તેમજ સજાની કાર્યવાહીનો શિકાર બનવાની પરિસ્થિતિનો પણ ભોગ બનવા માંગો છો. તમે જે પણ કરો પણ દર્શક મિત્રો એટલું ચોક્કસ ખ્યાલ રાખજો કે આ ઓનલાઈન વેરિફિકેશનની કાર્યવાહીને ખૂબ જ મહત્ત્વ આપીને કાળજીપૂર્વક તમે જે કાંઈ કરો એ કરજો, કારણ કે દેટ વિલ ડિસાઇડ ધ ફ્યુચર કોર્સ ઓફ એક્શન. ઓકે. તો આ આખા સમગ્ર મુદ્દા ઉપરનો એક ચિંતા કરવાની જરૂર નથી, પણ અહીંયા વ્યવહારુ સૂચન પણ મળ્યા છે અને આમાં જો કદાચ
આપની પાસેથી આ પ્રકારની રકમ જમા કરાવી હોય, જે લિમિટ છે સરકારે આપી હતી 2.5 લાખ રૂપિયાથી એનાથી વધારેની, તો એના માટેના પણ શું રસ્તાઓ હોઈ શકે એના માટેની પણ વાત કરી આમાં. અને અત્યારે ખાસ મહત્વનું એ રહેશે 5 લાખથી વધુની રકમ જે જમા કરાઈ છે એના માટેના જ આ મુદ્દાઓ આપણે જોયા છે. ઘણો આભાર મુકેશભાઈ આપનો સમય ફાળવીને આ સમગ્ર વિગત અમારા દર્શકોને અને ખાસ કરીને આપણા જે ટેક્સ પ્લાનિંગના દર્શકો છે કે જેમને આ ચિંતા હતી એના સવાલોના જવાબ આપ્યા એ માટે. તો આ સપ્તાહે અત્યારે ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલમાં બસ આટલું જ. આગળ વધુ અપડેટ માટે આપ જોડાયેલા રહો CNBC બજાર સાથે. નમસ્કાર.